આપણા સન્માનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણા નાગરિકોને જે અપીલ કરી છે કે આ વૈશ્વિક પરિસ્થિતિ જે સર્જાય છે અમેરિકા, ઈરાન અને ખાડી દેશોના યુદ્ધના કારણે જે હોર્મુઝમાં આપણા જહાજો જે આવે છે પણ ઓછા આવે છે, એના એ વૈશ્વિક સમસ્યાના લીધે મોદી સાહેબનું જે સંદેશ છે કે ભાઈ આપણે બધા જ જનપ્રતિનિધિઓ, આમ જનતા બધા જ આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આજે મારે પણ એક ગાંધીનગરનું સચિવાલયનું કામ છે, એટલે હું પણ આજે મારા વતનથી ઘરેથી રિક્ષામાં સ્ટેન્ડ પર આવી અને સીધા ગાંધીનગર, દાહોદ ગાંધીનગર જે બસ છે એમાં જવા માટે આવ્યો છું. અત્યારે 8 વાગ્યા છે, 8:20ની બસ છે. એટલે આ જે જાહેર ટ્રાન્સપોર્ટ, જે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે એમાં હું પણ મારા મુસાફરો સાથે આજે ગાંધીનગર જવા રવાના થવાનો છું. અને સાથે સાથે અમારા વડીલો, માતા બહેનો, યુવાનોને મારો પણ સંદેશ છે કે આજે જાહેર ફંક્શનો થાય છે ત્યારે આપણે બધા જ વ્યક્તિગત ગાડીઓ લઈને જઈએ છીએ, તો આપણે પુલિંગ કરીને બધા કુટુંબના સભ્યો અથવા ગામના યુવાનો સાથે મળીને એક ગાડીમાં 5-6 બધા ભેગા થઈને જાય. અને સાથે સાથે અત્યારે સામાજિક પ્રસંગો ચાલી રહ્યા છે. મારા આદિવાસી સમાજના લોકોને પણ મારી વિનંતી છે કે જાહેર જે પાઘડી અને જાનમાં જે જીપો લઈને જાય છે તો એમાં થોડો ઓછી કરીને મર્યાદિત સંખ્યામાં બધા જાય અને ડીઝલ અને પેટ્રોલની બચત આપણે બધા સાથે મળીને કરીએ. એમાં ડીઝલ પેટ્રોલની બચત થશે, રાષ્ટ્રના હિતમાં છે, અને સાથે સાથે આપણા પોતાના ગજવા પર પણ ભાર ઓછો પડશે. એટલે મારા આદિવાસી સમાજના જે સામાજિક પ્રસંગો થાય છે એમાં મારા વડીલોને પણ મારી વિનંતી છે કે આ જે જાહેર મેળાવડાઓમાં જાય છે, જે જાનોમાં જાય છે, જે 35-40 જીપો લઈને જાય છે, એમને પણ મારી વિનંતી છે કે સંખ્યા મર્યાદિત કરે અને એક જીપ ફૂલ ભરીને જાય. કેટલીક વાર એવું થાય છે કે જીપોમાં 4-5 લોકો હોય છે, એ ના થાય, દેખાદેખીના દેખાવડા ના થાય અને પૈસાની બચત કરે. અને બધાને મારી વિનંતી છે કે આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ. એ મારો સંદેશ મારી જનતાને છે, મારા વડીલોને છે, મારી માતા બહેનોને છે, આપણા યુવાનોને. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.